हेलो फ्रेंड्स, હું સુકેશ ચૌહાણ અને મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું ઓપરેટિંગ કોસ્ટિંગની અંદર સમ નંબર 20 જે GU 2011 એન્ડ 2008માં જે પૂછાયેલો સમ છે એની વાત. ઓકે, આમ તો ગણીએ તો આના જેવા દાખલા ઘણા બધા આગળ પૂછાયેલા છે, પણ આપણે ટર્નવાળો દાખલો છે રાઉન્ડ ટ્રીપનો તમે જે દાખલો તમે ગણો છો બરાબર, કે રાઉન્ડ ટ્રીપ એટલે શું, રાઉન્ડ ટ્રીપની અંદર આપણે શું કરવાનું છે, તો આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આજે હું તમને આ સમની અંદર તમને આપીશ. ઓકે, તો આ દાખલો તમારા માટે બહુ સારો છે, ખૂબ જ સારો, કેમ કે આવા દાખલા બહુ જ પ્રમાણમાં પૂછાયેલા છે. તો આપણે અહીંયા ધ્યાનથી જોઈશું અને વિડીયોની અંત સુધી આપણે નિહાળીશું. ઓકે, અને તમે નવા હો તો આ ચેપ્ટરનો પાર્ટ 1 અને પાર્ટ 2 તમે જોઈ લેજો, પછી તમે આ સમ તમે જોજો. ઓકે, તો જુઓ, Tirth Transport supplies the following information in respect of a truck of 5 tons capacity. એટલે જે તીર્થ ટ્રાન્સપોર્ટ કંપની જે ખરી એની પાસે એક ટ્રક રહેલો છે બરાબર, અને એ ટ્રકની અંદર કેટલી 5 ટન કેપેસિટી, એટલે એ ટ્રકની વહન ક્ષમતા તમને કેટલી આપેલી છે, 5 ટન સુધીની આપેલી છે. હવે કેવું હોય કે વહન ક્ષમતા જે ખરી, કેપેસિટી જે ખરી એ કદાચ વધારે હોય ઓછી હોઈ શકે. હવે કોસ્ટ ઓફ ટ્રક તમને આપેલી કેટલી, એની કોસ્ટ ઓફ ટ્રક એટલે કોસ્ટની ટ્રકની પડતર 8 લાખ, સ્ક્રેપ વેલ્યુ તમને 10% આપેલી, એસ્ટિમેટ લાઈફ 12 years. ઓકે, અને મેં તમને એવું કીધેલું કે જ્યારે પણ કોઈ પણ દાખલો ટર્નવાળો પૂછાય, કેવો પૂછાય, ટર્નવાળો સમ પૂછાય, ત્યારે આપણે શું કરવાનું, બે પ્રકારની કેલ્ક્યુલેશન થાય. પહેલી કઈ થાય, પહેલી મંથલી કિલોમીટર મિત્રો, અને મંથલી કિલોમીટર થયા પછી આપણે શોધવાની થશે ટર્ન કિલોમીટર. તો આ વસ્તુ તમે ખાસ જોજો, આવો દાખલો ટર્નવાળો પૂછાય અને એમાં તમે જુઓ તમારે રાઉન્ડ ટ્રીપ તમને આપેલી, કેવી આપેલી છે, રાઉન્ડ ટ્રીપ બરાબર. તો એમાં આપણે ખાસ જોવાનું, એમાં તમે જુઓ કે ઓન આઉટવાર્ડ ટ્રીપ, ઓન આઉટવાર્ડ ટ્રીપ આનો મતલબ એવો થાય મિત્રો, જતી વખતે. તો જતી વખતે ઇઝ અવેલેબલ ટુ એક્સટેન્ડ ઓફ ફૂલ કેપેસિટી, મતલબ જતી વખતે આપણને જે 5 ટન કેપેસિટી હતી એ પૂરેપૂરી તમને ક્ષમતા મળે છે. પણ જ્યારે રિટર્ન ટ્રીપ તમે કરો છો બરાબર છે, તે વખતે તમને કેટલી મળે છે, 50% કેપેસિટી. એટલે આપણે યાદ રાખવાનું કે આ દાખલો રાઉન્ડ ટ્રીપનો, એ પણ કેવી, આઉટવાર્ડ અને રિટર્ન. તો આવા દાખલા આપણે કઈ રીતે ગણવાના, તો આ વિડીયો તમે જોશો એટલે તમને બધા દાખલાનું તમને બધી રીતે તમને સોલ્યુશન મળી જશે. અને હું ગણાવું છું એ પ્રમાણે તમે દાખલા ગણશો તો મિત્રો તમને ક્યાંય તકલીફ નહીં પડે. ઓકે, ચાલો આપણે હવે કરીએ આની શરૂઆત. જુઓ, ધ્યાનથી જોજો હું શું કરાવું છું, કઈ રીતે. પહેલી વસ્તુ મેં તમને શું કીધું મિત્રો, આપણે ગણતરી કરવાની છે કોની, મંથલી કિલોમીટર. એટલે પહેલાં આપણે શોધીશું મંથલી કિલોમીટર. તો મંથલી કિલોમીટર આપણને કઈ રીતે મળશે, તો જુઓ તમને અહીંયા કીધેલું છે, અહીંયા જુઓ, અહીંયા આપણે માહિતી જોવાની. તો ટ્રક carries goods from one city to another city covering a distance of 100 kilometer. તો આપણે જાણીએ છીએ કે આપણું ફોર્મ્યુલા હતો કિલોમીટર ઇન્ટુ, મેં તમને કીધેલું છે, ડેઝ ઇન્ટુ ટ્રીપ ઇન્ટુ 2. ઓકે, 2 એટલા માટે કેમ કે આપણે અહીંયા શું કરીએ છીએ, એક રાઉન્ડ ટ્રીપનો મતલબ થાય મિત્રો જઈને પાછું આવવું બરાબર. એટલે એક બાજુના 50 કિલોમીટર હોય, 50 કિલોમીટર, તો જઈને પાછું આવે એટલે બીજા 50 એડ થાય, એટલા માટે આપણે 2 વડે મલ્ટીપ્લાય કરીશું. તો જુઓ કિલોમીટર તમને કેટલા આપેલા મિત્રો, 100 કિલોમીટર આપેલા, તો અહીંયા કેટલા મલ્ટીપ્લાય કરશું આપણે, ખાસ જોવાનું, અહીંયા કેટલા લેવાના, 100 ડેઝ. ડેઝ એટલે આ તમારી જે ટ્રક એ 25 ડેઝ ઇન અ મંથ, એટલે 25 દિવસ આ મહિનામાં કામ કરે છે. ટ્રીપ તમે કેટલી માણસો, 2 ટ્રીપ, કેટલી, 2 ટ્રીપ તમને આપેલી. કેટલી ટ્રીપ આપેલી જુઓ, તમે જોઈ શકો અહીંયા તમને 2 રાઉન્ડ ટ્રીપ તમને આપેલી. રાઉન્ડ ટ્રીપ એટલે જઈને પાછું આવવાનું, યાદ રાખજો, રાઉન્ડ ટ્રીપનો મતલબ જઈને પાછું આવવું. એટલા માટે આપણે 2 તો 2 વડે મલ્ટીપ્લાય કરવાના જ, અને જોડે જોડે 2 રાઉન્ડ ટ્રીપ અને ઇન્ટુ બીજા 2, એટલે આપણને શું મળશે, મંથલી કિલોમીટર. તો તમે જોઈ શકો 100 × 25 × 2 × 2, એટલે આપણને 10,000 કિલોમીટર તમને મળશે. યાદ રાખજો, પર મંથ કિલોમીટર તમને મળી ગયા કેટલા, 10,000 કિલોમીટર. એટલે આપણે સહેજ બી આમાં ભૂલ થવી જોઈએ નહીં, આમાં કોઈ પ્રકારની ભૂલ ના થવી જોઈએ બરાબર. ચાલો, તો હવે આપણે શું કરીશું, ફરીથી આપણે કરીશું કેલ્ક્યુલેશન આની, કેમ કે આવા દાખલા મોસ્ટ ઓફ પૂછાયેલા છે એના કારણે. ચાલો હવે શું કરીશું આપણે,
મેં તમને કીધેલું ટન કિલોમીટર. શું શોધવાના આપણે? ટન્સ કિલોમીટર શોધવાના. પણ આ ટન્સ કિલોમીટર શોધતી વખતે થોડું ધ્યાન રાખવાનું, કેમ કે આપણે શું કરીશું અહીંયા આમાં એક તો કઈ ટ્રીપ છે અહીંયા જતી, એટલે કે આઉટવર્ડ ટ્રીપ છે અહીંયા, અને બીજી કઈ છે રિટર્ન ટ્રીપ. આઉટવર્ડમાં શું કરવાનું, રિટર્નમાં શું કરવાનું, એમાં હું તમને અહીંયા સમજાવીશ. બરાબર, આપણે બંનેની કેલ્ક્યુલેશન અલગ અલગ કરવાની મિત્રો. તો પહેલી આ તમારી આવશે આઉટવર્ડ ટ્રીપ. પહેલી કેલ્ક્યુલેશન કોની આવશે? આઉટવર્ડ ટ્રીપની. એટલે કોઈ પ્રકારની ભૂલ ના થાય એટલા માટે પહેલી તમારી કેલ્ક્યુલેશન આઉટવર્ડ ટ્રીપની આવશે. કઈ? આઉટવર્ડ. એમાં તમે જુઓ આઉટવર્ડમાં શું આવે, ફરીથી સેમ ટુ સેમ 100 કિલોમીટર બરાબર ઇન્ટુ ડેઝ કેટલા આવવાના? 25 આવવાના. હવે ટ્રીપ કેટલી હતી? 2 રાઉન્ડ ટ્રીપ હતી. હવે આ 2 મલ્ટીપ્લાયમાં આપણે નહીં લઈ ગયું, આ 2 જે ખરા એ મલ્ટીપ્લાયમાં લેવાશે નહીં. કેમ કે અહીંયા 2 મલ્ટીપ્લાયમાં ક્યારે લેવાય કે જ્યારે જઈને પાછા આપણે આવતા હોય બરાબર ત્યારે 2 વડે મલ્ટીપ્લાય થાય. અહીંયા કોની વાત છે? ઓનલી ફોર આઉટવર્ડ ટ્રીપ, મતલબ વન સાઈડ, આપણે ખાલી જઈ રહ્યા છીએ એના માટે. એટલે અહીંયા માત્ર 1 વડે મલ્ટીપ્લાય કરાય. કોના વડે? એક જતી વખતના માત્ર એક જ. અને અહીંયા આપણે શું લેવાનું? ટન કિલોમીટરમાં જે ટન હતા એના વડે શું કરવાના? આપણે મલ્ટીપ્લાય. તો જુઓ આ ટ્રક જે ખરી એ કેટલા ટનની છે? અહીંયા 5. અને તમને કીધું છે અહીંયા, તમને શું કીધું જુઓ કે આઉટવર્ડ ટ્રીપમાં ફ્રેટ ઇઝ અવેલેબલ ટુ એક્સટેન્ડ ઓફ ફૂલ કેપેસિટી. એટલે જેટલું ટન તમને આપ્યું છે બધું તમે ટનનો યુઝ અહીંયા કરો છો બરાબર. તો અહીંયા 5 ટન વડે શું કરીશું? આપણે મલ્ટીપ્લાય કરીશું, કેમ કે તમને કીધું જ છે જે કેપેસિટી હતી એ શું થાય છે? ફૂલફિલ થાય છે બરાબર. એટલે 100 ગુણ્યા 25 ગુણ્યા 2 રાઉન્ડ ટ્રીપ ગુણ્યા 1 ગુણ્યા 5 એટલે કેટલા? 25,000 તમને આઉટવર્ડ ટ્રીપના કિલોમીટર મળશે. આઈ હોપ કે તમે સમજણ પડી છે. આ 25 કોના મળ્યા? આઉટવર્ડ ટ્રીપના. બીજું હવે રિટર્ન ટ્રીપ. કઈ ટ્રીપ લેવાની? રિટર્ન ટ્રીપ. તો ફરીથી સેમ ટુ સેમ 100 કિલોમીટર તો હતા 125 ડેઝ 2 રાઉન્ડ ટ્રીપ ઇન્ટુ 1 કોના? રિટર્નના. હવે આ 1 કોના હતા? જે આઉટવર્ડના 1 હતા. હવે આ કોના? રિટર્નના. હવે 5 ટન જે ખરા અહીંયા 5 ટન્સ, પણ એમાં તમે શું કીધું જુઓ કે રિટર્ન ટ્રીપમાં 50% ઓફ ધ કેપેસિટી મળે. કેટલી ટકા મળે છે? 50%. એટલે યાદ રાખજો કે 5 ટન હોય એના કેટલા લેવાના? 50%. એટલે 2.5 ટન અહીંયા લેવા. કેટલા લેવાય? 2.5. કેમ કે 5ના 50% ટન અહીંયા આપણને રિટર્નમાં મળે છે. એટલે કેટલા થવાના? મલ્ટીપ્લાયમાં 12,500. આઈ હોપ કે તમને આઈડિયા આવી છે. આવો દાખલો કોઈ પણ હોય તમે ગણી શકશો આરામથી. હવે આપણે શું કરીશું? બંનેનું ટોટલ, એટલે તમને શું મળે? ટોટલ ટન કિલોમીટર બરાબર. તો 25,000 હતા એ 25,000, એમાં 12,000 અને 500 એડ કરો એટલે કેટલા? 37,500 તમને અહીંયા ટન કિલોમીટર તમને મળી ગયા મંથલી. બસ આટલી જ તમને કેલ્ક્યુલેશન આવડે મસ્ત રીતે. આઉટવર્ડ ટ્રીપ અને રિટર્ન ટ્રીપ કોઈ પણ દાખલો તમે આ રીતે તમે કાઉન્ટ કરી શકો. ચાલો ઓકે, હવે આપણે કરીએ આનું બનાવીશું આપણે ઓપરેટિંગ કોસ્ટ માટેનું સ્ટેટમેન્ટ બરાબર. સ્ટેટમેન્ટ ઓફ ઓપરેટિંગ કોસ્ટ. તમે આમાં પણ ધ્યાન આપજો કે કઈ કઈ એન્ટ્રી લેવાની, કઈ એન્ટ્રી લેવાશે, શું લેવાશે, બધું તમને અહીંયા હું તમને શીખવીશ સરસ રીતે. એટલે કોઈ પ્રકારની ભૂલ ના થાય એ પ્રમાણે તેનું ધ્યાનમાં લેજો. જુઓ હવે પહેલી વસ્તુ કે અહીંયા કિલોમીટર લખી દેવાના. કેટલા? 37,500. કેટલા કિલોમીટર મળે? અહીંયા ટન કિલોમીટર મળ્યા 37,500 એ અહીંયા લખી દીધા. હવે મેં એવું કીધેલું કે ઓપરેટિંગ કોસ્ટિંગનું જે સ્ટેટમેન્ટ બનાવીએ છીએ એમાં અહીંયા શું આવે? ફિક્સ એક્સપેન્સીસ. કેવા આવવાના? અહીંયા ફિક્સ એક્સપેન્સીસ. કેવા? ફિક્સ. અહીંયા કયા લેવા? આપણે ફિક્સ. અને અહીંયા કયા લેવાના? આપણે વેરિયેબલ. કેવા લેવાય? વેરિયેબલ. આટલું ટાઇટલ આપણે આપી દેવાનું. વેરિયેબલ અને ફિક્સ. ફિક્સ અને વેરિયેબલ, બીજું કશું આપવાની જરૂર નથી. ઓકે ચાલો હવે શું કરવાના? આપણે રકમમાં ધ્યાન આપવાની. પહેલાં તમને શું આપેલું? કોસ્ટ ઓફ ટ્રક. કોસ્ટ ઓફ ટ્રક એટલે 8 લાખ. તો આ કોના માટે હોય? ડેપ્રિસિએશન માટે. તો અહીંયા આપણે શું કરીશું? કાઉન્ટ કરીશું ડેપ્રિસિએશન. જોઈ લેજો આપણે શું ગણીશું? આપણે ડેપ્રિસિએશન કાઉન્ટ કરીશું. એમાં તમે જોઈ લો ડેપ્રિસિએશનનું ફોર્મ્યુલા મેં તમને લખાયેલું છે એ વખતે બરાબર.
કઈ રીતે આપણે ડેપ્રિસિએશન કાઉન્ટ કરાય? તો શું કીધેલું? કોસ્ટ ઓફ લેવાની, એટલે 8 લાખ કોસ્ટ હતી એ લેવાની, એમાંથી સ્ક્રેપ વેલ્યુ 10% એટલે કેટલી? 80,000 બાદ કરવાની આપણે. યાદ રાખજો કેટલી? 80,000. અને એને ડિવાઈડ કરીશું આપણે એસ્ટિમેટ લાઈફ વડે, એટલે 12 યર્સ. તો આપણને કેટલા મળશે? 8 લાખ હતા, એમાંથી 80,000 બાદ કરો ભાગ્યા 12 યર, એટલે 60,000. કેટલા? 60,000 તમને મળશે ફૂલ યરના. અને એમાં તમે જુઓ કે આપણે કોની વાત છે? મંથલી. તો આપણે 12 વડે ડિવાઈડ કરવાના થાય. કેટલા વડે? 12. એટલે કેટલા અહીંયા મળશે? 5,000 પર મંથ. યાદ રાખજો, તમને જે ડેપ્રિસિએશન મળશે કેટલો? 5,000 પર મંથ. ઓકે, આ પ્રમાણે પહેલાં શું મળશે? ડેપ્રિસિએશન યર હોય એટલે આપણને 60,000 કેવા મળ્યા? યર ના મળે. પણ આપણે જોઈએ કે આ મંથલી, એટલે 12 વડે ડિવાઈડ કરાય. ચલો બીજી વાત, ડ્રાઈવરની સેલેરી ક્યાં આવે? ફિક્સમાં આવે. શું આવે? ડ્રાઈવર્સ સેલેરી કેટલી હતી? 25,000 પર મંથ. તો સેમ ટુ સેમ મૂકી દેવાના, 25,000 પર મંથ. ક્લીનર સેલેરી ક્યાં આવે? એ પણ ક્યાં આવે? ત્યાં ફિક્સમાં, કેમ કે એ પણ શું કહેવાય? ફિક્સ કહેવાય. કેટલા? 20,000 પર મંથ. ટેક્સીસ એ પણ ક્યાં આવે? ફિક્સમાં આવે. કેટલા? 1,80,000. એક 80 પર યર, એટલે 12 વડે ડિવાઈડ કરાય. 1,80,000 જે ખરા એને 12 વડે ડિવાઈડ કરશું એટલે કેટલા? 15,000 આપણને મળશે પર મંથ ટેક્સીસ. યાદ રાખવાનું, પી એટલે પર એનમ. પર એનમ એટલે 12 મંથ, એટલે 12 મહિનાનું ગણાય. ઇન્સ્યોરન્સ શું કહેવાય? એ પણ ક્યાં આવે? ફિક્સમાં આવે મિત્રો. તો 1,20,000 પર યર, એટલે એક 20 ને 1,20,000 ને 12 વડે ડિવાઈડ કરશું એટલે 10,000 ઇન્સ્યોરન્સ આપણને અહીંયા જોવા મળશે. પછી શેર ઓફ જનરલ એક્સપેન્સીસ. જનરલ એક્સપેન્સીસ એ પણ ક્યાં આવે? ફિક્સમાં આવવાના. કેટલા? 60,000 પર યર. પર યર એટલે એને 12 વડે ડિવાઈડ કરીશું આપણે. કેટલા? 60,000 ડિવાઇડેડ બાય 12 ઇઝ ઇક્વલ ટુ 5,000 જનરલ એક્સપેન્સ તમને જોવા મળે. પછી રિપેર. રિપેર ક્યાં આવે? વેરિયેબલમાં આવે. રિપેર્સમાં કેટલા? 10,000 પર અનમ. જુઓ, એટલે આપણે શું કરીશું? 10,000 ને 12 વડે આપણે ડિવાઈડ કરીશું. તો 10,000 હતા એને આપણે 12 વડે ડિવાઈડ કરીએ તો આપણને કેટલા? સમથિંગ 833 કેટલા મળવાના રિપેરમાં? અહીં તમે ધ્યાન આવજો, અહીંયા એક ભૂલ આપેલી છે મિત્રો. અહીંયા તમને ભૂલ આપી જુઓ, રિપેર એન્ડ મેન્ટેન્સમાં તમને ભૂલ આપેલી છે. 10,000 પર અહીંયા એનમ લખેલા છે, બરાબર? પણ ખરેખર અહીંયા પર એનમ અહીંયા આવે નહીં. કેમ? એનું કારણ તમને કહું. અહીંયા પીએમ આવે. શું? પીએમ પર મંથ આવે. આ તમે તમારે સુધાર લેજો, અહીંયા ભૂલ છે આપેલી, બરાબર? કોઈ દિવસ આન્સર અપૂર્ણાંકમાં ના આવે. એટલે અહીંયા તમને ભૂલ આપેલી છે, એ આપણે ભૂલ તમારે સુધાર લેવાની. 10,000 પર મંથ એટલે જે તમને આપેલા છે એ તમારે બહાર લેવાના. પછી ડીઝલ ઓઇલ શું લેવાનું? ડીઝલ જોઈ લો અહીંયા 150 પર ટ્રીપ. જોજો, પર ટ્રીપના 150 રૂપિયા ઈચ વે. એટલે ઈચ વે એટલે વન સાઈડની વાત કરી. કોની વાત કરી છે? વન સાઈડ, બરાબર? તો આપણે શું કરીશું? જુઓ, 150 રૂપિયા પર ટ્રીપના. તો એવી ટ્રીપ કેટલી હતી મિત્રો? 2 રાઉન્ડ ટ્રીપ, મતલબ 2 વડે મલ્ટીપ્લાય કરીશું, બરાબર? તો કેટલા આવ્યા? 300 આવવાના. ભૂલતા નહીં, તૈયારી આ પ્રમાણે ગણતરી કરવાની. કેટલી ટ્રીપો હતી મિત્રો? આપણી 2 ટ્રીપો હતી ઓલરેડી, એટલે 2 વડે મલ્ટીપ્લાય કરીએ એટલે કેટલા? 300 આવ્યા. અને એમાંય આપણે શું કરવાનું? 300 હતા, 2 ટ્રીપ હતી. હવે આ 150 રૂપિયા કેવા હતા? વન સાઈડના હતા, બરાબર? હવે જઈને આવો, બરાબર? 2 ટ્રીપનો મતલબ એવો થાય કે જઈને આવો, તો એનો મતલબ એવો થાય કે ડીઝલ તો 2 બાજુ બરે ને. તો આપણે શું કરવા? પાછા 2 વડે મલ્ટીપ્લાય કરવાના. કેટલા આવવાના? 600 આવવાના. આ 2 ટ્રીપનો ખર્ચો કેટલો તમને મળ્યો? 600 રૂપિયા પર ડે. યાદ રાખજો, પર ડેના કેટલા? 600. એવા કેટલા દિવસ બસ ચાલે છે ટ્રક? 25 ડેઝ. એટલે આપણને ડીઝલ મળશે 15,000. જોજો, 150 રૂપીસ પર ટ્રીપ. તો 2 ટ્રીપે ડિવાઈડ મલ્ટીપ્લાય કરે. પણ એમાં કીધું ઈચ વે, એટલે આપણે કેટલા વડે મલ્ટીપ્લાય કરવા પડે? 2 વડે. ઓકે, પછી 25 ડેઝ એટલે 15,000. એટલે આ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરો એટલે કોઈ ભૂલ ન થાય. ચાલો હવે
શું કરીશું? બધાનો આપણે કરીશું ટોટલ. તો ટોટલ એ એટલે ટોટલ ફિક્સ એક્સપન્સીસ, ટોટલ બી એટલે વેરિયેબલ એક્સપન્સીસ. તો 25,000 હતા, પછી 20,000, પછી 15,000, 10,000 અને 5,000. એટલે અહીંયા કેટલા આવવાના? 75,000 રૂપીસ તમને કેવા મળશે? ફિક્સના તમને મળશે. કેટલા? 75,000. એને આપણે ડિવાઈડ કરીશું 37,500 ટન કિલોમીટર. એટલે કેટલા રૂપિયા આવવાના? 2. અહીંયા તમે જોઈ લો 5,000, 10,000 અને 15,000 એટલે કેટલા? 30,000. એને આપણે ડિવાઈડ કરીશું 37,500 કિલોમીટર એટલે 0.80. તો તમને શું મળશે? 2.80 ટન કિલોમીટર કોસ્ટ. લો, આ તમારો આખા તમે સમની ફૂલ કેલ્ક્યુલેશન તમને કરાવી મેં, બરાબર? આ પ્રમાણે જ દાખલા ગણવાના. કોઈ દિવસ કોઈ જગ્યાએ તમને તકલીફ નહીં પડે. આ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરશો ત્યારે. ઓકે, આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. તો તમે તમારા ફ્રેન્ડ સર્કલની અંદર આ વિડીયોને મેક્સિમમ શેર કરો. ઓકે, નેક્સ્ટ ટાઈમ તમને સારા આવા વિડીયો સાથે તમને બીજું તમને દાખલા કરાવીશ.